વડાપ્રધાન મોદીએ મેરઠ મેટ્રોમાં મુસાફરી કરી વિદ્યાર્થીઓ સાથે સાધ્યો સંવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેરઠમાં દેશની પ્રથમ નમો ભારત ટ્રેન અને મેરઠ મેટ્રોના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન કરી પશ્ચિમ ઉત્તર પ્રદેશના પરિવહન ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ કરાવ્યો છે। શતાબ્દી નગર સ્ટેશનથી મેરઠ સાઉથ સ્ટેશન સુધીની મેટ્રો મુસાફરી દરમિયાન વડાપ્રધાને સામાન્ય મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો। આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાને દિલ્હી ગાઝિયાબાદ મેરઠ વચ્ચેનો સંપૂર્ણ 82 કિલોમીટર લાંબા રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો। શતાબ્દી નગર ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે મેરઠ મેટ્રોને લીલી ઝંડી બતાવી હતી, જે ભારતની સૌથી ઝડપી મેટ્રો સેવા તરીકે ઉભરી આવી છે। મુસાફરી દરમિયાન વડાપ્રધાને મેટ્રોમાં સવાર યુવાનો સાથે ટેકનોલોજી અને ભવિષ્યના ભારત વિશે ચર્ચા કરી હતી, જેનો એક વિડીયો સંદેશ પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયો છે। આ પરિયોજનાથી હવે દિલ્હી અને મેરઠ વચ્ચેનું અંતર માત્ર 55 થી 60 મિનિટમાં કાપી શકાશે, જે આર્થિક પ્રગતિ માટે સિંહચિહ્નરૂપ સાબિત થશે। વડાપ્રધાને આ મુલાકાત દરમિયાન મેરઠમાં ₹12,930 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે નમો ભારત અને મેરઠ મેટ્રો એક જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલશે, જે ભવિષ્યમાં સંકલિત પરિવહનનું અનોખું ઉદાહરણ છે। આ સુવિધાથી પ્રદેશમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો થશે। ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મેરઠના આધુનિકીકરણ માટે વડાપ્રધાનના વિઝનને બિરદાવ્યું હતું।